ભક્ત ગોરા કુંભાર. હાલો લુલુ, દીકરી મારી ડાય પાટલે બેસી ખાય. પાટલો ગયો ખસી, મારી દીકરી પડી હસી. સુઈ જા, મારી દીકરીને નીંદર આવે. શું થયું હશે આને? સવારની રડરડ કરે છે, કેમ એ કરીને શાંત નથી રહેતી. મને એમ કે ભૂખનું રડતી હશે, પણ ધાવતી એ નથી. અને આ ગાયનું દૂધ પાતળું કરીને પીવડાવું છું તો કોગળો કરી નાખે છે. મને લાગે છે કે આપણે એને વૈદ બાપા પાસે લઈ જાવી જોઈએ. એને કંઈક દુખાવો તો નહીં થતો હોય ને? મને તો બહુ ચિંતા થાય છે. શું થયું હશે મારી દીકરીને? હાલો લુલુ, સુઈ જા મારી દીકરી, નાની નાની ડીંગલી, સુઈ જા. આ જુઓ તો, આ બારણા બાજુ કાંક ઈશારો કરે છે. મને લાગે છે કે એને બહાર જવું છે. પણ એવું તો કેમનું બને? હજી તો સુવાવડ જન્મને સૂતક ચાલે છે. બહાર કેમ નહીં લઈ જવાય? હા હા, બહાર ન જવાય, પણ અહીં રડી રડીને એ માંદી પડી જશે. એક કામ કરું છું, એને ઘડીક વાર ઓરડીની બહાર આટો મરાવીને લઈ આવું છું. ઉભા રહ્યો, પહેલા મને એને દૂધ પીવડાવી લેવા દો. આમ ભૂખ્યા પેટે ના લઈ જાઓ, નહીં તો તમે આવશો નહીં ત્યાં લગી મારો જીવ અદ્ધર રહેશે. હા બેટા, દૂધ પી લે દીકરા. શેઠ, શું થયું રામલા? તમારા માટે સારો વાવડ લઈને આવ્યો છું. એમ? હું વાવડ લાવ્યો છે? મહારાજ સુરસીજીને ત્યાંથી કાગળ આવ્યો છે. શું? મહારાજ સુરસિંહજીનો કાગળ? હા શેઠ, લ્યો. શું લખ્યું છે? વાવડ તો ખૂબ હારા છે. કુસુમ ગૌરી, આપણી દીકરી ખરેખર દેવી છે. એના પગલા આપણા માટે સુકનવંતા નીવડ્યા છે. જો હવે મને તાલાવેલી જાગી છે. શું વાવડ છે એ તો કયો? વાવડ બહુ મોટા અને ખુશ થવા જેવા છે. તમે સાંભળશો તો ખુશીના માર્યા નાચી ઉઠશો. હું એ જ જાણવા માટે આતુર છું. આમાં લખ્યું છે કે મહારાજના અર્થમંત્રીએ નિવૃત્તિ લીધી છે. મહારાજ ઈચ્છે છે કે એમના રાજ્યના અર્થમંત્રીની જવાબદારી હવેથી હું સંભાળું અને એની નાણાકીય દેખરેખ પણ હું જ રાખું. અને એના માટે એમણે આપણને માધવપુર બોલાવ્યા છે. લ્યો, દેવી બા તો માધવપુર ગામનું નામ સાંભળતા જ શાંત થઈ ગયા. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અમ્મા,
હવે મને ખબર પડી કે માં કેટલું બધું કામ કરતી હતી ને એને કેટલો બધો થાક લાગ્યો હશે. તોય એણે મને કોઈ દી નથી કીધું કે મને થાક લાગ્યો છે. દર વખતે કામ કરતી વેળાએ એને હેરાન કરતો, તોય એને નથી કીધું. હવે મને ખબર પડી. માં, એક વાત કહું, પણ તું સુરા કે બાપાને ન કહેતી. મને છે ને બહુ ભૂખ લાગી છે, પણ મેં નક્કી કર્યું છે કે હું જ્યાં સુધી તારા સ્વાદનો રોટલો નહીં બનાવી લઉં ત્યાં સુધી હું કાંઈ નહીં ખાઉં. પણ માં, આ ભૂખનું શું કરું? પેટમાં વાગે છે ને નીંદરે ન થતી. માં, આ ભૂખને મારવાનો માર્ગ બતાવો ને. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. આ મંદિરના કિવાડ કેમ બંધ છે? પૂજારી બાપાએ દીવા કેમ નથી પ્રગટાવ્યા? ભગવાનને આમ અંધારામાં થોડી રખાય. સંધ્યાકાળે દીવા તો પ્રગટાવવા જ પડે. આ પૂજારી બાપા થોડા દી મંદિર વિના રહ્યા અને પૂજા વિધિ ભૂલી ગયા કે શું? લાવ, હું જ દીવા પ્રગટાવી દઉં. આ ઘી પૂરેલું છે તો દીવો કેમ પ્રગટાવ્યો નથી? આ પૂજારી બાપા અહીંયા શું કરતા હશે? પૂજારી બાપા, પૂજારી બાપા, એ કઈ ભગવાનના ધામ તો નથી પૂકી ગયા ને? પૂજારી બાપા, પૂજારી બાપા! હા, મશાલ ઉઠાવો. નહીં, તમે કેમ આમ ઉતા હતા બાપા? મને તો એમ થયું કે કૃષ્ણ ભગવાનના મંદિરમાં તમારા રામ રમી ગયા છે. હા હા, દૂર કર, દૂર કર. પૂજારી બાપા, તમને આગની બીક લાગે છે? હે, તમને તો હવે આની આદત હોવી જોઈએ. આજ આગની હારે તમે રમત રમી ચૂક્યા છો. તમને આગની હેની બીક? હે, નહીં, પરમા, પરમા, મશાલ દૂર રાખ. તું અહીંયા શું કરે છે? અહીંયા શું કરે તું? નહીં, પરમા, તું શું કરી રહ્યો છે? એ જ જે તે દી તમે ઓલી અંધારી કોટડીમાં કરતા હતા ઈ આગ લગાડવા આવ્યો છું. બાળીને હંધુ રાખ કરી નાખીશ, હળગાવી નાખીશ હંધુ. પરમા, તું શું બોલી રહ્યો છે? તમે અહીંયા છુપાઈને શું કરતા હતા? હે, હું એ છુપાઈને નહોતો બેઠો. હું તો આરતી કરવા આવ્યો હતો. અને આ મારું મંદિર છે. હું એ કંઈ પણ કરું તો અહીંયા શું કામ આવ્યો છે? નીકળ, નીકળ. તને ના પાડી હતી ને, તે મારા મંદિરને અપડાવ્યું છે. પરમા, નીકળ અહીંથી. નહીં, નહીં, નહીં. મંદિર તો એક દી અફડાઈ ગયું તું પૂજારી બાપા. લ્યો, હળગાવી તો બધું. લ્યો, પરમા, આખું મંદિર સળગી જશે આમ તો. અને એની હારે તમે. લ્યો, હળગાવી દો હંધો. નહીં, નહીં, હંધો હળગાવી દો. લ્યો, નહીં.
ઓ બાપા બાપા આ શું કરો છો? હું આ મંદિર સળગાવવા નતો આવ્યો, હું આ દીવો પ્રગટાવવા આવ્યો હતો. હે હાથ દૂર રાખ, દૂર રાખ. એનો વિચાર કરો છો હે પૂજારી બાપા?